લોકસભા ચૂંટણી 2024ને લઈ અને કોંગ્રેસ દ્વારા 12 માર્ચના રોજ ગુજરાતમાં 7 ઉમેદવારીની યાદી જાહેર કરવામાં આવી છે અને તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું। જો કે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાના હતા, પરંતુ તેઓએ અંગત કારણોસર ચૂંટણીનો ઇનકાર કરી દીધો હતો લડવા પરથી। હવે આ અંગે રોહન ગુપ્તાએ તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ આપ્યું હતું। આ સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પાર્ટીએ બેઠક પરથી જે કોઈ પણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે। ત્યારે હવે રાજીનામું આપ્યા બાદ 25 જ દિવસની અંદર આજે તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। તો રોહન ગુપ્તાના પિતાએ પણ કોંગ્રેસના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેને લઈ અને કોંગ્રેસે આક્ષેપો કરતા હતા અને જણાવ્યું હતું કે રોહન ગુપ્તાનું આ કોઈ નવું પગલું નથી। તેઓ અગાઉ પણ ભાજપના નેતાઓને અંકલ અંકલ કહેતા હતા। રોહન ગુપ્તાએ કરી હોવાની આક્ષેપ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વના ઉમેદવાર હવે કેસરીઓ કરી ચૂક્યા છે। કોંગ્રેસથી તેઓએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ હવે તેઓએ કેસરીઓ ધારણ કરી લીધો છે। અમદાવાદ પૂર્વ પરથી તેઓ લડવાના હતા ચૂંટણી, પરંતુ અંગત કારણોસર એટલે કે તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓએ ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો હતો, પરંતુ પક્ષને વિશ્વાસમાં લીધો હતો કે તેઓ જે કોઈ પણ ચૂંટણી લડશે તેઓને પૂરેપૂરો સાથ અને સમર્થન આપશે। પરંતુ ચૂંટણી જાહેર થઈ, તારીખો જાહેર થઈ, તેઓએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ ટૂંક જ સમયની અંદર તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિશાલ, રોહન ગુપ્તા હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, અંગત કારણોસર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને હવે તેઓ ભાજપમાં જોડાયા, તેઓએ કેસરીઓ ધારણ કર્યો છે। શું છે સમગ્ર માહિતી? લખમાં રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે જે રીતે કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા કે જેઓ એક દિગ્ગજ નેતા હતા અને સાથે જ તેઓ 2022ની અંદર રાષ્ટ્રીય પ્રવક્તા કોંગ્રેસના રહી ચૂક્યા છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે જે રીતે છેલ્લા ઘણા સમયથી તેમનો પરિવાર કોંગ્રેસ સાથે ડેડિકેટેડલી જોડાયેલો હતો, તે આજે કોંગ્રેસથી વિખૂટો થઈ ગયો છે અને આજે રોહન ગુપ્તાએ કેસરિયા કર્યું છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે રોહન ગુપ્તાના પિતા કે જેઓ રાજકુમાર ગુપ્તા કે છેલ્લા 40 વર્ષથી તે કોંગ્રેસમાં જોડાયેલા હતા, તેમના અલગ અલગ તમામ હોદ્દાઓ પરથી તેમણે રાજીનામું આપી દીધું હતું। તેમણે એવું કીધું હતું કે મારી તબિયત નાદુરસ્ત છે, એટલા માટે હવે હું આગળ આમાં કાર્યરત રહેવા માંગતો નથી અને તમામ પદો પરથી રાજીનામું આપું છું। ક્યાંક ને ક્યાંક એવી બાબત હતી કે જેના કારણે તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયા અને પહેલાં તેમના પિતાએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણીને લઈને જ્યારે તેમને અમદાવાદ પૂર્વ માટે કેન્ડિડેટ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા, તેમને ટિકિટ આપવામાં આવી, ત્યારે તેમનું નામ જાહેર કર્યું છે। ત્યારે તેમણે પણ એવું કહ્યું છે કે મારા પિતાની તબિયત નાદુરસ્તી અને તેના કારણે તે સક્ષમ નથી કે તે આ ઇલેક્શન લડી શકે અને એટલા માટે તેમણે થોડા સમય પહેલાં રાજીનામું આપ્યું હતું, પરંતુ હવે તેમણે 25 દિવસ પછી કેસરીઓ ધારણ કર્યો છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। મુદ્દો આટલાથી જ પતતો નથી, પરંતુ રાજકારણની અંદર જ્યારે રોહન ગુપ્તા કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે ત્યારે તેમના પર આક્ષેપોનો દોર પણ શરૂ થાય છે। કોંગ્રેસ એવું પણ કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક તે રોહન ગુપ્તા પહેલેથી જ કોંગ્રેસના નેતાઓને અંકલ અંકલ કહેતા હતા, એટલા માટે થઈ અને તે લોકો પહેલેથી જ ભાજપની અંદર તે લોકોનો ગરબો હતો અને આખરે તે તેની અંદર જોડાયા છે। સાથે જ એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે રોહન ગુપ્તા પર કે તેમણે કોંગ્રેસની કેટલીક અંગત માહિતીઓ છે, ગુપ્ત માહિતીઓ છે, તે પણ લીક કરી હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા છે। એટલે તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં જે રાજકારણ ગરમાયું છે તેમાં સૌથી મોટી બાબત એ છે કે કોંગ્રેસને એક મોટો ઝટકો બીજો લાગ્યો છે કે રોહન ગુપ્તા હવે ઇલેક્શન નહીં લડે કોંગ્રેસમાંથી, તે હવે ભાજપમાં તેમણે કેસરીઓ ધારણ કર્યો છે અને અમદાવાદ પૂર્વની સીટ એટલે કે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે તેમનું જે નામ હતું તેમાંથી તે બાકાત થઈ ગયા છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે રોહન ગુપ્તાએ જે નિવેદન આપ્યું હતું મીડિયા સમક્ષ, તેમણે ખાસ કીધું છે કે ઇલેક્શનને લઈને જે આરોપ પ્રત્યારોપ અથવા તો જે સ્પર્ધા કરવાની હોય તેની જગ્યાએ કોંગ્રેસ હવે લાગે છે કે ટ્રેક ચૂકી ગઈ છે, કારણ કે તે હવે કોંગ્રેસ જે છે એ તે પ્રધાનમંત્રી મોદીના મરવા સુધીના નિવેદનો જે કહેવાય તેવા નિવેદનો આપી રહી છે અને સાથે જ તેવા મુદ્દાઓને લઈને તે વાત કરી રહી છે કે જે ખરેખર તેમને શોભનીય નથી। એટલે ક્યાંક આ તમામ બાબતોને લઈને રોહન ગુપ્તાને ક્યાંક પાર્ટી સાથે જોડાવવું એ યોગ્ય ના લાગ્યું હોય અથવા તો પરિવારના તેમના પિતા પણ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા છે, તે તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક તે લોકો આ તમામ મુદ્દાઓને લઈને ક્યાંક અળગા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ પિતા અને પુત્ર બંને વારાફરથી એક પછી એક રાજીનામું આપ્યું છે અને આખરે તેઓએ કેસરીઓ ધારણ કર્યો છે અને રોહન ગુપ્તા હવે ભાજપ જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। જી વિશાલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ।
તો રોહન ગુપ્તાએ હવે કેસરીઓ ધારણ કરી લીધો છે. તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી તમામ જે હોદ્દા હતા તેમાંથી રાજીનામું આપી દીધું છે અને ત્યારબાદ હવે તેઓએ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને કેસરીઓ ધારણ કરી લીધો છે. પિતાના નાદુરસ્ત તબિયતનો બહાનો આપી અને તેઓના દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું હતું.